કાનનું કામ હાલે છે જોરદાર અહીંયા ભાંભણ તે ભાઈ સેન્ટિંગ વાળા ભાઈ જોવા તો બધું ટેકાનું કાઢવાયા બેલાનું બનાવ્યું મકાન જો સરસ જૂનાનું મુના ભાઈ બેલાનું જ બધું આખું છે ને તમારે ભાઈ ગયા હે ઘરે ને આપણે ભાઈ રિક્ષા મેળ આવી ગયો છે જો હવે નાનું એમ તો સરસ મજાનું ભાઈ આયોજન હતું બરોબર જ હતું અત્યારે જેસર કે ભાઈ મિતભાઈ થોડા કુરકુરિયા અને એમાં સસ્તામાં આપણે પતાવ્યું છે FB 10 વાળી તો ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી સ્વાગત છે ભાઈ સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર અને ભાઈ આજે આપણે જવાનું છે ભાઈ ઓર્ડરમાં સગાઈના તો ત્યાં આપણે ફોટોશૂટ માટે જવાનું છે અત્યારમાં રોહિતભાઈ આપણને આવશે મૂકવા માટે બસ સ્ટેશને ગાડી તૈયાર છે ત્યાંથી બસ સ્ટેશનથી આપણે જવાનું છે બેલા બાજુના ગામમાં જવાનું છે ત્યાંથી હું થોડી ઘણી આપણે વારને એવું લાગે ને એટલે ત્યાંથી એક બે વાહન આપણે ઓર્ડર આપણે છે 9-10 વાગ્યે અહીંથી ત્યાં પહોંચ્યું તો કલાક બીજી વહી જાય કાંઈ નહીં વાંધો નહીં બનાવી દો વિડીયોમાં અંદર ન હોય તો કરી દો લાઈક ચેનલ ઉપર ખાસ ન હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા ભાઈ રોહિતભાઈ ગયા છે ઘરે ને આપણે ભાઈ રિક્ષા મેળ આવી ગયો છે જો અમારા ગામની રિક્ષા છે ભાઈ રિક્ષામાં સીધા આપણે જવાનું હાળીપુર વળાક છે ત્યાંથી ભાઈ આપણે પહેલાં મુનાભાઈની ઘરે જઈશું ત્યાં થોડો ફોટાની આપણે કોપી કરવાનું પછી જઈશું ઓર્ડરમાં હાળીપુર ચોકડીએ ભાઈ ઉતરશે બરવાળા હવે આપણે જવાનું છે આમ બધું બોટાદવાળો રસ્તો ખાંભડા જવાનું ભાઈ પેલા મુનાભાઈના ઘરે અને પછી જઈશું ભાઈ ઓર્ડરમાં અમને કદી રિક્ષા વાહન મળે એટલે અહીંથી બેસી જઈએ બસમાં મારો ભાઈ સેટિંગ થઈ ગયું છે અત્યારમાં બસમાં મેળવી ગયો રિક્ષાની વાટે રેક ન રહ્યા ફટાફટ પહોંચી પહેલાં કાંઈ નહીં જાઓ બેલા ભાઈ ઉતરી ગયા છે અત્યારમાં આગળ જવાનું હતું ખાંભડા પણ બેલા આપણે એવું થયું કે મારે ટિકિટ પેલા બેલાને લેવા ગઈ હવે બેલા ઊભા રહીશું કેમ કે ઓર્ડર આપણે આ જ ગામનો છે મુનાભાઈ આગલા ગામમાં રહે છે એ ત્યાંથી અહીંયા સુધી આવશે બરોબર ત્યાં જોયું જાય છે ભાઈ પહોંચી ગયા છીએ ભાઈ ખાંભડામાં અને ભાઈ મુનાભાઈ ઘરે જ આવી છે હમણાં એમનો છોકરો આવે લેવા એમ કીધું ફોન કર્યો છે ગામમાંથી હમણાં લેવા આવે પછી આવી હારવાર ભાઈ મુનાભાઈના ઘરે આપણે પહોંચી ગયા છે તો ભાઈ મકાનનું કામ હાલે છે જોરદાર અહીંયા ધાબુને એવું ફિટ કર્યું છે ને એમને તો આવો તમે દેખાડો એટલે મજા આવે તમને કેવડું મોનાભાઈ મકાન બનાવરાયું હા લે તમને જો ભાઈ આ રીતનું મકાન મોનાભાઈ 2 રૂમ વાળું મકાન બનાવ્યું છે અને સરસ મજાનું ભાઈ બેલાનું બનાવ્યું મકાન જો સરસ જૂનાનું મુનાભાઈ બેલાનું બધું આખું છે ને તમારે ઉપલે ભગત અને આ પથ્થરવાળો ભાગ 2 બારી પડે 2 રૂમમાં 2 બારી છે ને ધાબુ ઉપર આપણે હમણાં તમને દેખાડું અને અહીં પર બહાર સંડાસ બાથરૂમ ને એવું બનાવરાયું છે તમારા શું છે કે ભાઈઓ બધા ગઢાળીવાળા જોઈ લે ને જો 2 રૂમ ટેકાની લેવાનું કામકાજ હાલે છે ઓલા ભાઈની આવ્યા છે બધા ટેકા કાઢી જ નાખ્યા જો અહીંયા બધે 2 રૂમમાં એ રીતના બારી પાડી છે ઉપર 2 નાની બારી અલગથી અને આ રીતનું છે ભાંભણ તે ભાઈ સેન્ટિંગ વાળા ભાઈ જોવા તો બધું ટેકાને કાઢવાયા અને આ રહ્યું આપણે સંડાસ બાથરૂમ નવું બનાવ્યું છે આપણે આ બાજુ આ જૂના છે ને એ આપણે કાઢ નાખવાના છે આ નવા હવે તમને દેખાડશું ભાઈ ધાબુ તમે બતાવો જો સરસ મજાનું 2 ખાટલા મુનાભાઈ અહીંયા રાતે હોય ને ટાઢો પવન ધાબે એમ રહેતા બધા ધાબે સુતા હોય જો ભાઈ એટલું સરસ મજાનું ધાબુ બનાવ્યું આ બધું જે પાવાનું એવું ચાવડે કામ ને ભાઈ નહીં ભાઈ પાણી એવું છે પાકું થાય ને ધાબુ ત્યાં સુધી રાખવાનું હોય પછી આ બધું ચોમાસામાં બધું કાઢ નાખશે એમ ક્યાં મુનાભાઈ આ એમનું જૂનું મકાન છે અને આ જે નવું જૂનું હતું ને નળિયાવાળું એ આપણે કાઢી નાખ્યું છે પછી આ એનું મકાન છે ને હવે ફટાફટ આપણે છે ને સાંડલામાં જવાનું છે અહીંથી બાજુના ગામમાં 2 કિલોમીટર છે બેલા તો પહેલાં આપણે ત્યાં પહોંચ્યો હાલો હાલો તારે જવાનું છે ભાઈ હવે સાંડલાના ઓર્ડરમાં અને મુનાભાઈની ગાડી આપણે આવી ગઈ છે ડિસ્કવર આપણે લઈ લીધું ગાડી આપણી પાસે છે ને એમના કાકાને હું 2 પહેલાં ગાડી લઈને આવી છે અને આપણે આ ડિસ્કવર લઈ દઉં એ આવે છે ઓલી SP નવી સાઈન લઈને આવી ગયા છીએ ભાઈ ચાંદલાવાળા ઘેરે હું મુનાભાઈ તો ટાઢો મસ્ત સાયો છે અને આ જગ્યાએ ભાઈ ચાંદલાનું આયોજન રાખ્યું છે પછી મહેમાન આવ્યા નથી મહેમાન આવે ને પછી આપણું કામ ચાલુ થાય બેન હાથ લઈ લો ઓકે હવે જો આ બાજુ ઓકે હાલો હવે નાનું આમ તો સરસ મજાનું ભાઈ આયોજન હતું સગાઈનું પૂરું કર્યું ભાઈ મેં મુનાભાઈને હવે જમવા બધું પ્રિયાણ કર્યું છે ખાસ મુનાભાઈનું ફેવરિટ રસ છે આજે એટલે ભૂકા કાઢી નાખશે આપણે રહના જોવો
બબ્બે વાટકી રસ પીને હવે નીકળી ગયા પર તડકાના ફોટોશૂટ કરવા માં ગુંડળ આવી છે કપલનું ફોટોશૂટ માટે તડકો ભાઈ ભૂકા કાઢે એટલું છે ને ફોટોગ્રાફર એમ જો 4-5 જણા એક કપલ જો એક છે ને ફોટાવાળા 3-4 ને 5 કાંઈ નહીં બધું થોડું ઘણું ફોટોશૂટ પતાવી તડકો અમથે બધા 2-3 કલાકનો સમય છે કલાકમાં ફટાફટ પતાવીને પછી આપણે નીકળવાનું એક કલાક સુધી સખત ફોટોગ્રાફી કરી આપણે હવે કાંઈ નહીં ફાઇનલી બધું પતી ગયું છે હવે સીધા ઘરે પોગી ગયા છે ભાઈ સરસ મજાના આપણા ઘરે રિટર્ન અને પાર્ટી તરત આવીને તરત જ પાર્ટી રાખી છે એ પાસે ધાબા ઉપર હા હું પહેલાં થઈ ગયો મારા બોર્ડરમાં ભાઈ ગયા આપણે આવ્યા ત્યારે થોડું મોડું થઈ ગયું હતું આ બહુ રોન દી હાથમી ગયો તૈયાર થઈ ગયા છે હવે 7 વાગ્યા ઉપર થઈ ગયું એટલું અંજવાળું છે પણ તોય થોડીક ભૂખ લાગી છે અત્યારે હજી રાંધવાનું ચાલુ તમે થોડો નાસ્તો કરી આવો ત્યારે જયસર કે ભાઈ મિતભાઈ થોડા કુરકુરિયા અને એમાં સસ્તામાં આપણે પતાવ્યું છે FB થોડા 10-10 વાળી કુરકુરિયા ને સિંગ ને એવું છે કાંઈ ને નાસ્તો કરી લઈએ ફટાફટ પાર્ટી વધી ગઈ છે ભાઈ સાહેબ રોહિતભાઈ આવી ગયા છે જેમિશભાઈ હોતન આવી ગયા છે પાણી ભરવાનું કામ બધા લાઈનથી આપણે આ ટાંકામાં નાખવી છે પછી હમણાં પાણી ભરવાનું પ્રોસેસ આપણે ચાલુ કરવી ચાલો તારે મિત્રો ભાઈ અંધારું ખૂબ થઈ ગયું છે ને ભાઈ જમવા જ આપણે છે ને ધાબા ઉપર ગોઠવ્યું ભાઈ જમણવાર એટલે જો અહીંયા આજ તો બનાવ્યા છે વઘારેલા ભાત ખીચડી અહીંયા શું છે આમાં હલવો છે રોટલી છે અને આ જો બધા બેવામાં જમવામાં જો આ બધા છે આપણે રોહિતભાઈની અહીંયા બેઠા છે ભાભી બેઠા છે પછી બા છે નીત ને બધા છે અને નેલુબેન અને પપ્પાએ ખાઈ નીકળી ગયા છે એ તો નહીં છે તો કાંઈ નહીં ભાઈ આપણે આ ધાબા પર ગોઠવ્યું ટાટા પોનમાં મજા ખાવાની તો હાલો ખાઈ લઈએ બધા અહીંયા અને પાછા હવે કાલે મળશું નવા વિડીયો સાથે તો મળીએ સીધા કાલે જય માતાજી જય દ્વારકાધીશ આવજો